મતદાન યાદીમાં ગોટાળો અને ચૂંટણી મુદ્દે વડોદરા શહેરની મધ્યમાં ડેરીડેન પાસે કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓની કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીઓમાં ગેરરીતિ કરવાના આક્ષેપ લોકસભામાં થયા હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ સર્કલ પાસે ડેરીડેન નજીક આજે સાંજે ધરણા યોજાય છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. સત્તાધારી પક્ષે મતદાર યાદીમાં ભારે ગોટાળો આચરીને ચૂંટણીઓમાં જીત્યા હોય તેવા આક્ષેપ સાથે લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારે હંગામો મચાવ્યો હતો. પરિણામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા મતદાન યાદીમાં ગોટાળાના ચૂંટણીમાં ગેરરીતિ આચરી હોય અને તે મુદ્દે આજે સયાજીગંજ અને સરદાર પટેલની પ્રતિમા પાસે એટલે કે ડેરીડેન પાસે સૂત્રોચ્ચાર સાથે ધરણા કરવામાં આવી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ ઉર્ફે ભત્તુભાઈ, કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. કાર્યક્રમ શરૂ કરે તે પહેલા પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ચાલતા પોલીસ સ્ટેશન જઈશું, સામેથી ધરપકડ વળીએ છે કે દર વખતે પોલીસની મગજમારી છે. પકડો, દર વખતે પોલીસ વાળા અમને હેરાનગતિ કરે, પરવાનગી ના આપે, અમે સામેથી ધરપકડ વળવા જઈએ છીએ. આખા દેશમાં ઇલેક્શન કમિશનની પોલ ખુલી ગઈ છે, ભાજપની પોલ ખુલી ગઈ છે કે ભાજપના નેતાઓ કેવી રીતે ચૂંટણી જીતે છે. આપણે ચાલતા વાત કરીએ. ભાજપના નેતાઓ ઇલેક્શન કમિશનને અમે કહેવા માંગીએ છીએ કે વોટ ચોરી બંધ કરો. જે પ્રજા વોટ આપે છે, અત્યાર સુધી પ્રજાના રૂપિયાનો વેડફાટ થાય, વેરાનો વેડફાટ થાય, હવે પ્રજાનો વોટનો પણ વેડફાટ થઈ રહ્યો છે. ભાજપ ચીટિંગ કરીને ચૂંટણી જીતે છે, ઇલેક્શન કમિશન આગળ કરીને ચૂંટણી જીતે છે. ત્યારે અમે વોટ ચોરી બંધ કરોના સ્લોગન સાથે અમે લોકો અહીંયા પોલીસ ભાજપનો હાથો બનીને અમે ચાલતા જઈએ છીએ, અમે ચાલતા આવીએ. પહેલે તો સાચી હકીકત લોકોની સામે મૂકે છે. પોલીસનું કામ કરશે, એને જે ઉપરથી ઓર્ડર મળશે એ કરશે, પણ અમારું કામ છે, અમારી પાર્ટી શું કહે છે. પાર્ટી લોકોને જગાડવા માંગે છે અને જગાડવાનું કામ અમે કરી રહ્યા છીએ. જે લોકો ચોરી કરે છે, ચોરી કરીને ગદ્દી પર બેસી જાય છે અને લોકોને ધાક ધમકી આપીને ગભરાવવાની કોશિશ જે કરી રહ્યા છે, સાચી હકીકત સામે આવી ગઈ છે. વોટ ચોરી કરે છે, ડુપ્લિકેટ મતદાતાઓ છે, બધું જ હકીકત આવી ગયું છે. કોઈ છતાં ગદ્દી નહીં છોડવી, ઈમાનદારીની વાત કરવી અને ચોરી કરવી. બહુ ઈમાનદારના પુતળા હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવી દો ને, કોણ તમને નાખે છે. પણ વાત ઈમાનદારી નહીં કરવાની અને બેઈમાની કરીને ચૂંટણી જીતવાની. એટલે એની સામે અમારી લડાઈ ચાલુ છે, ચાલુ રહેવાની છે. જેને જે કરવું હોય કરે, પણ અમે ગભરાતા નથી કોઈ બી વસ્તુ. પણ દર વખતે પોલીસને આગળ કરે. પોલીસનું કામ જ એ છે. પોલીસનું કામ એ છે કે જેની સરકાર હોય એની વાત માનવાની. સરકાર કહે કે ભાઈ આપણે અમને પકડો તો પકડી રહ્યા છે એ લોકો.